સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પીસીબી પોલીસે દરોડા પાડ્યા હતા અને બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લિકેટ ઘી તેલ વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ઘટના સ્થળેથી 3 લોકોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી ડુપ્લિકેટ ઘી અને તેલ ઝડપાયું છે। રાંદેર રોડ સ્થિત પાલનપુર પાટિયા પાસેના ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાડી નકલી તેલ અને ઘી વેચતા હતા। તે હકીકત માલુમ પડી હતી, જેથી તમામ વિસ્તારની દુકાનો અને ગોડાઉન પર ચોકસાઈપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી માત્રામાં નકલી ઘી અને તેલનો જથ્થો મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ગોડાઉનમાં તપાસ કરતા ઉત્તરાયણ તહેવાર નિમિત્તે મોટા પ્રમાણમાં માંગ હોય નકલી ઘી અને તેલ મળી આવ્યું હતું, જેથી પોલીસે તમામ પ્રોડક્ટ્સની તપાસ કરવાની ફરજ પડી હતી। ઘટના સ્થળેથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મળી આવતા સ્વાસ્થ્ય માટે હાનિકારક ઘી તેલનો મોટો જથ્થો ઝડપી પડાયો હતો, જેમાં ડુપ્લિકેટ ખાદ્ય સામગ્રી સાથે નકલી સ્ટીકર સહિતની સામગ્રી કબજે કરી હતી અને FSL દ્વારા સેમ્પલ લઈ અમદાવાદની લેબમાં મોકલી દેવાયા હતા। પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે 3 લોકોની ધરપકડ કરી હતી। મારું નામ રૂપેશ વોરા છે। હું સુરત ઓઇલ એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। છેલ્લા કેટલા વખતથી અમને એવી કમ્પ્લેન મળતી હતી કે અહીંયા આગળ આ વ્યક્તિ છે એ ડુપ્લિકેટ બહુ મોટા પાયે ચાલી રહી છે અને કસ્ટમરને ખૂબ કમ્પ્લેન આવતી હતી। દરેક કંપનીની અંદર આ કમ્પ્લેનો આવતી હતી, એટલે સામૂહિક રીતે એને તપાસ કરતાં અમને ખબર પડી કે આ એક જગ્યા પરથી આ વ્યક્તિ ઘણી બધી દુકાનોમાં ડુપ્લિકેટ તેલ સપ્લાય કરે છે। ફોર્મ્યુલા છે તેલ, ધારો કે તિરુપતિનો ખાલી ડબ્બાની નવી કિંમત 120 રૂપિયા હોય, પણ જ્યારે લોકોના ત્યાં ઘર ખાલી ડબ્બો થાય એટલે 20 રૂપિયામાં વેચે। એ 20 રૂપિયાનો ડબ્બો એ લોકો ડબ્બો ઓરિજિનલ ખરીદી લે, એની અંદર પોતે જે સસ્તું તેલ મળે તે ભરી દે, એની ઉપર કેપ્સ્યુલ લગાડી દે અને કેપ્સ્યુલ લગાડીને ફરી પાછું રિપેક કરીને વેચે। આ એમની મોડર્ન ઓપરેટિંગ છે। અગાઉ પણ આ વ્યક્તિ પકડાઈ ચૂકી છે, પણ એને વોર્નિંગ આપીને તે વખતે કાયદાની લોકોની સમજણ નથી, એના કારણે એને છોડી દેવામાં આવ્યો હતો। પરંતુ આ વખતે અમે જ્યારે પોલીસ કમિશનર શ્રીને રજૂઆત કરી તો તોમર સાહેબે ખૂબ સિરિયસલી વાતને લીધી અને એમણે ભાટિયા સાહેબને તરત અમને ઓળખાણ કરાવીને ભાટિયા સાહેબને એમણે સૂચના આપી। ભાટિયા સાહેબે ખૂબ સારું અમને કોઓપરેશન આપ્યું અને તાત્કાલિક પોલીસની ટીમ અમને કહ્યું કે તમે એક એપ્લિકેશન આપી દો અને પુરાવા આપી દો। પુરાવા અને એપ્લિકેશન અમે પોલીસ સ્ટેશનમાં ભાટિયા સાહેબને જમા કરાવી અને એમણે તાત્કાલિક પોલીસ ફોર્સ અમારી સાથે મોકલી અને ત્યાં લાઈવ રેડ કરાવી। ખૂબ સારો અમને સહકાર આપ્યો અને અહીંયાથી મોટા પાયે સામગ્રી। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।